નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અમારા ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે। કોઈપણ ભરતી આવે, કોઈપણ પરિપત્ર આવે, કોઈપણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ માહિતી સાચી સચોટ માહિતી મળતી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે, તમે અવશ્ય રીતે બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જજો। લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। તો વાત કરવાના છે મિત્રો આજના વિડીયોમાં કે આશ્રમ શાળામાં જે કાયમી શિક્ષણ સહાયક ભરતી આવી છે, વિષય પ્રમાણે જાહેર કરવામાં આવશે તે વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીશું। વિડીયો કમેન્ટ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે શિક્ષણ સહાયક માટે જગ્યા સંખ્યા 1 છે, રોસ્ટર ક્રમ 3 જાતિ છે મિત્રો, અનુસૂચિત જાતિ, શિક્ષણ લાયકાત MA BA ટાટ 2 પાસ, ગુજરાતી વિષય, જે સંસ્કૃત વિષય છે મિત્રો, MA BA ટાટ 2 શિક્ષણ સહાયકની ભરતી છે। તમે જોઈ શકો છો મિત્રો, એ તમારી જે દાહોદ કચેરી છે, જે ભારતીય જનસેવા સંસ્થા વ્યવસ્થાપક સમિતિ ગુજરાત સંચાલિત રામ જાનકી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેવજી શાળા ચાલોદ, તાલુકો ચાલોદ, જિલ્લો દાહોદમાં જિલ્લા મદદનીશ કમિશનર તમારે જે મિત્રો અરજી કરવાની રહેશે। જોઈ શકો છો જે પણ વિદ્યાર્થી મિત્રો લાયકાત ધરાવતો હોય, જો લાયકાત ધરાવતો ઉમેદવાર પોતાના તમામ અસર પ્રમાણપત્રો નકલ પ્રમાણે જોડવાની રહેશે અને પસંદગી પામેલ ઉમેદવાર કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ તથા વિનામૂલ્ય આશ્રમ શાળાના સ્થળે સંસ્થા કરેલ હેઠળની સુવિધા ફરજિયાત લેવાનું રહેશે। તો મિત્રો તમારે અરજી કરવાની છે મિત્રો, અરજી મુકવાનું સ્થળ છે રામ જાનકી, તમે જોશો રામ જાનકી ઉત્તર બુનિયાદ આશ્રમ શાળા, દેવજી સરસાણ, તાલુકો જાલોદ અને જિલ્લો દાહોદમાં। ત્યારબાદ બીજી છે મિત્રો, તમે જોઈ શકો છો પીપળો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપળો, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ સંચાલિત, જે જોઈ શકો છો મિત્રો ઉત્તર મુનિયાદમાં શિક્ષણ સહાયક 1 છે, રોસ્ટર ક્રમ જનજાતિ MSc BA ટાટ 2 ભૌતિક વિજ્ઞાન। ત્રીજો છે મિત્રો જે ત્રીજો સાથ છે શ્રી રાજ ઉત્તર મુનિયાદ આશ્રમ શાળા પીપળો, જોઈ શકો છો મિત્રો બધું છે જે જગ્યાએ તમે જીવ વિજ્ઞાન છે, અંગ્રેજી તત્વજ્ઞાન MA BA ટાટ 2 પાસ હોવું જોઈએ, બીના નામ જ છે મિત્રો, શિક્ષણ સહાય માટે બીના નામ માટે ટાટ 2 અંગ્રેજી વિષય માટે। આમ જોઈ શકો છો શાંતિપૂર્વક તમે વાંચી શકો છો। તમારે જે પણ તમે લાયકાત ધરાવતો તમારે અરજી મૂકવાનું સ્થળ છે પીપળો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ ધાનપુર, જિલ્લો દાહોદ, પિનકોડ નંબર પણ આપે તમારે અરજી કરવાની રહેશે। થેન્ક યુ વેરી મચ।